પેકિંગ કરતા કરતા કંઈ જોવા મળે એક્સપેન્સિવ તો જોયું છું આપણે કાંટા બાટા એ બધું થોડુંક વધારે છે એટલે આપણે થોડુંક ટ્રેકિંગ કરીએ કંઈક જોવા મળે તો સારું છે. આગળ નદીમાં જોવા મળ્યું છે તો માણસ લાગે કે શું માણસ મને એમ કે અવાજ બવાજ આવી ગયો છે શું છે નદીમાં અમારે નદીમાં પાણી નીકળે છે મોટા મોટા જો હજી પાણી પીરું છે નદીમાં. આ જો આ પાઇપલાઇન અમારા ગામમાં પાણી આવે છે નદીનું. અહીંથી જો પાઇપ મારેલી છે એની ઉપર ઓલું આરસીસી કરેલ છે. અમારા ગામમાં પાણી આવે છે અહીંથી આ નદીમાંથી. અહીંયા નદીમાં પાણી આવે ને ત્યારે આ પાઇપ તૂટી જાય છે ત્યારે અમારે બહુ ધાંધિયા થાય છે પાણીના. ત્યારે અમે પાણી હાટું કરીને ઠોકાઈ જાય છે. આગળ હાલો હજી એક વસ્તુ અમારી બતાવવાની છે તમને મેન. અમે જ્યાં નદીમાં પાણી આવે ને ત્યારે અમે નાવા આવીએ ને જગ્યા તમને બતાવીએ. આગળ હાલો 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 આ હજુ હજી પાણી નથી થતું. અહીંયા રહીએ જ લાગે. હવે જેમ અમે આગળ હાલતા જાઉં ને એમ નદી ઊંડી આવતી જશે. આગળ હાલો તો દેખાડીએ. જો અહીંથી સ્ટાર્ટ થાય નદી ઊંડી આવવાનું આમ થાય. મને લાગે કે કાંઈક જંગલની અંદર કાંઈક જાનવર બાનવર પક્ષીઓ રાયડું પાડે છે. લાગે કે આગળ કાંઈક જોવા મળશે. તો અવાજ આવે છે પક્ષીનો. આ બાજુ આપણે થોડુંક જોવા જશે. આ ચલો આ તો જંગલ બતાવી અહીંથી થોડીક નળ આપણે બતાવી દઈએ. નળ જઈને અહીંથી હાલીને બતાવી દઈએ. આ થોડુંક જંગલનું સીન છે. પક્ષી અમે આવ્યા પક્ષીએ થોડુંક રાયડું પાડવાનું બંધ કરી દીધું. આ લગે આગળ જાનવર બાનવર રહે ને આ કાંઈક એક્સપિરિયન્સ જેવું છે જોવા જેવું. ચાલો જંગલમાં ચાલો પેકેટ અહીંયા જો અમારે હાવજની બેસવાની જગ્યા છે. અહીંયા અમારા ગામમાં આજે વરસાદ થઈ ગયો એની હિસાબે હાવજો અત્યારે હોય જાય બહાર રખડવા છે અને અમારે અહીંયા જ બેઠા હોય એ લોકો. એની જગ્યા ઉપર અમે આવ્યા છે આજે. જોતા આગળ છે ભાઈ અમે જો એની ટકરી છે બધા એની. અમારા ગામનું જંગલ આ ઉપર આવો સાહેબ. આ નદીની બાજુમાં જ છે. ઉપરથી બતાવો. અહીંયા પૈસા હાવજ બેસવાની જગ્યા છે આપણે એની જ જગ્યા છે. આ બધી સિંહ બેઠવાની જગ્યા છે. અમે આવી ગયા છે અડ્ડે. સિંહ આજુબાજુમાં જ હશે પણ અટાણે આવવાનો સમય થઈ ગયો. આપણે થોડોક સમય પહેલાં આવી ગયા છે. કંઈક દેખાણું છે માહેર બાપુને. લાગે બાપુ સિંહ જેવું જ લાગે છે. ખડખડ કરે છે. હવે બાપુ આપણે થોડાક વાહે વહી જાય. હાલો સાળીઓ છે સાળીઓ. આ બાજુ લીલા બાજુ લીલી. અમે અહીંથી હવે નીકળીએ છીએ. થોડુંક બીક જેવું છે. સિંહ બી છે એટલે કે અમે થોડુંક નીકળીએ છીએ. અહીંયા છે ને નદી અમારી આવે ને નદી સ્ટાર્ટ થઈ એટલે અમે નવા આવીએ. અમે બતાવીએ હાલો તમે જગ્યા બતાવીએ અત્યારે. મોર બોલે છે મોર. મોર બોલે છે. આગળ જંગલની અંદર આવી જાય છે બહુ અંદર. હવે અમે દેખાડીએ છીએ. અમે નાવા આવીએ ને આ માહિર બાપુ હવે જ અમારા ગામનું લુક પાછળનું જંગલનું લુક છે. તો અહીંથી જંગલ પૂરું થાય છે. આપણે નદી સ્ટાર્ટ છે નદી. હવે અહીંથી મેન નદી સ્ટાર્ટ થાય છે. આપણે અમે નાવા આવીએ જોઈ લો તમે આ બધું અહીંયા જો હજી પાણી ભર્યું છે. હજી અમારે નદીનું એટલું પાણી છે અહીંયા. અહીંયા જો આ ભૂલો છે. અહીંયા અમારા હમું લઈ આપણે જો અહીંયા છે ને આપણે અહીંયા નાહીએ અહીંથી ઠેકડા મારીએ જો છે. અત્યારે આપણે નદીમાં પાણી નથી. નદીમાં અત્યારે પાણી નથી આપણે અહીંયા. જો આખો આપણો ઇલાકો છે નદી નાવાનું. ને અહીંયા અમારે આ પથ્થર કપાઈ ગયો છે. કેવી રીતના અહીંયા અમારા ગામમાં વરસાદ પડતો એમાં વીજળી પડી ને તો પથ્થર કપાઈ ગયો ને અહીંયા ભૂનો પડી ગયો એની હિસાબે. અહીંયા એટલે ઊંડું થઈ ગયું આટલી જગ્યામાં. એટલે અહીંયા પથ્થર હતો મોટો બધો. આ બધી પથ્થર જ હતું. અમે જો કપાઈ ગયો છે. ત્યાંથી વીજળી પડી ને આ બધું અહીંયા ભૂનો પાડી દીધો. હવે આગળ જો રેતી તો કેટલા પગલા આ બકરાના છે. બકરાના છે. આ બકરાના નિશાન છે પગના. આ જો અમારા ગામની મિટ્ટી આ નદીની રેતી. આમાં હોનું બોનું મળી જાય તો અમારા કાંક
પ્લગ ખુલી જાય. અહીંથી જો એટલું ઊંડું છે હું આખો 7 થી 8 ફૂટ ઊંડું છે અહીંયા નાવા આવશે. અમારે નદી આવીએ ને એટલે અમે બ્લોક બનાવતી એનો અલગથી. ભાઈ કોઈને પ્લાસ્ટર કરવું હોય ત્યાંથી વેકરો ભરી જજો, એ છે વેકરો તો મળી જાય. ખનીજ ખાતાવાળા આવીએ ને માહિર બાપુને ટેકા ખોચવાડી દેશે, બીજું કઈ નહીં. એક જ રિક્ષામાં ખનીજ ખાતાવાળા કાંઈ ન કરે. આ બધું ગેરકાયદેસર છે, રેતી ચોરી કરવી ગેરકાયદેસર છે, એ કઈ કરવાનું ને. આ થોડું જંગલનું લુક છે ને એક નાનો એવો ચેક ડેમ છે અને જાનવર બોલે છે, અવાજ આવે છે ધીરે ધીરે. અને આપણે જોઈ રહ્યા છીએ આ ગાડી આપણે અહીંયા જરી પડી ને આ સીતરામાનું મંદિર છે. બધા લોકો અહીં આવે છે. બધા લોકો આવે છે. કાચી બોટલ કેટલી પડી છે બાજુ આગળ હાથીનો પાળો મળશે. આમાં હાથી બનેલો છે પાળો. અમારા ગામનું શેક કેમ છે, અહીંયા છોકરાઓ નાય છે નાના. હજી બી પાણી ભરેલું છે એટલે આ નદીનો આગળનો નજારો છે. આમ તો આ બાજુ જોઈએ તો વાડી ને વિસ્તાર ને જંગલ જેવું જ છે. અહીંયા કોઈ રાતનું કોઈ દેખાય નહીં ને આવતની ને અહીંયા બહુ બીક છે ને રાડ બી ખરાબ છે. આ અમારા ગામની બોટલ છે. મોર બોલવાની અવાજ આવતી છે જંગલમાંથી. અને હવે જઈ રહ્યા છે અલ્તાભાઈ પડકે. બોલો અલ્તાભાઈ. જંગલ છે આ જેથી આપણે નદી આવીએ ને તેથી આપણે બધા નાવા આવીએ. આપણે તમને પેલા જગ્યા બતાવી જ નહીં. ત્યાં પહેરવા તું બોટલ તો ફોડવી કે નહીં. કાન બાન ચડી છે નદીમાં આવીને ને આ બાપુ કંઈક હાથમાં પાંડા અને બાંડા કંઈક ઘા કરવા માંડ્યા છે. જૂની યાદો છે મારી, જૂની યાદો. અહીંયા હું પેલા બહુ બચપનમાં અહીંયા બહુ નાવા એવો રમતા અમે. અહીંયા બધા બાળકોમાં આ બધા ભાઈઓમાં હારે જતા, પણ હવે બધા કામ ધંધે લાગી ગયા એટલે પછી હવે બંધ કરી દીધું. આ થોડુંક એ નદી આવે એના પછીનો થોડુંક લુક આપી દઈશું. હા એટલે હવે અમારો બ્લોક અહીંયા ખતમ કરીએ છીએ. તમને મજા આવે છે લાઈક છે